ગૃહમંત્રી પોતે સુરતમાં બેઠા જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારીના વિકાસમાં કોઈ બી પ્રશ્ન હોય તો મને પૂછો. સુરતમાં કમિશનરની નિમણૂક ક્યારે થશે તેવા રિપોર્ટરના સવાલ સામે ગૃહમંત્રીએ એવો જવાબ આપ્યો કે હું ગૃહમંત્રી પોતે સુરતમાં બેઠો છું. જમ્મુ કાશ્મીરથી લઈ અને કન્યાકુમારીના વિકાસમાં કોઈ પ્રશ્ન હોય તો મને પૂછો. પણ સાહેબ, આ પ્રશ્ન તો માત્ર સુરત શહેરનો છે, જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી હદે પડી ભાંગી છે તે અહીં રોજબરોજ જોવા મળે છે. રોજબરોજ કોઈના કોઈ સ્ટન્ટના વિડીયો સામે આવે છે, અસામાજિક તત્વોનો આતંક સામે આવે છે, અનેક વખત હત્યાનો બનાવો પણ બનતા હોય છે. અને આવી જ એક વધુ ઘટના બની છે સુરતમાં, જ્યાં ઉધના વિસ્તારમાં ધોળે દાડે એક ભજનસિંહ નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી. હત્યાની ઘટનાના પગલે ઉધના પોલીસ સહિતનો પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ સમયે સુરતમાં વસતા શીખ કોમ્યુનિટીના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા અને તેઓમાં ઉગ્ર રોષ પણ જોવા મળ્યો હતો.